મેંદરડા પંથકમાં 40 જુગારીઓને રૂપિયા આશરે 19.64 લાખ સાથે એલસીબીએ પકડી લીધા હતા। જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે આવેલા મેંદરડા પંથકમાં શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢ એલસીબી દ્વારા અત્યાર સુધી સૌથી મોટી જુગારની રેડ કરવામાં આવી હતી। રેડમાં એલસીબીએ ગુપ્ત બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોંકાવનારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા એલસીબી કચેરીએ આવી જુગારીઓની પૂછપરછ કરી હતી। આ ઓપરેશન મેંદરડા પંથકના સામાકાંઠા વિસ્તારમાં લવ મહેશ સોલંકી નામના વ્યક્તિની વાડીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં જુગાર રમતા હોવાની ચોક્કસ માહિતી મળતા એલસીબીની ટીમે ઝડપી કાર્યવાહી કરી આ વાડીમાં દરોડો પાડ્યો હતો અને 40 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। રેડ દરમિયાન પોલીસે નોંધપાત્ર પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2 લાખની રોકડ રકમ તેમજ 13 લાખની કિંમતના 24 વાહનો તેમજ 4.33 લાખ કિંમતના કુલ 33 મોબાઈલ, આ ઉપરાંત જુગાર રમવા માટે વપરાતાની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત આશરે 19.64 લાખ જેટલી થાય છે। રેડથી મેંદરડા અને આસપાસના વિસ્તારોમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ ઘટના એ પણ દર્શાવે છે કે પોલીસ વિભાગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે અને ગુપ્ત બાતમીના આધારે આવી મોટી કાર્યવાહીઓમાં ખોટી ગુનાખોરીને રોકવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જૂનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જૂનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે। જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી, જે આધારે કાલે 22 ઓગસ્ટના રોજ વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઈસમોને બોલાવીને જુગાર રમાડે છે। જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી, જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદરડા ગામે મોકલીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ 40 ઈસમો જુગાર રમતા મળી આવેલા હતા। તેમની અંગઝડતીમાંથી ટોટલ રૂપિયા 2,01,000 તેમજ તેમની કુલ્લે 23 બાઇક, 33 મોબાઈલ અને એક 4 વ્હીલ, આમ મળીને કુલ 19,64,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તમામ આરોપીઓ વિરુદ્ધમાં મેંદરડા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે।